રૂપિયા પૈસાની બાબતમાં કીડીઓ માણસો કરતાં વધારે બુદ્ધિશાળી હોય છે. ચાણક્ય અને વોરન બફેટની બુદ્ધિને તો બાજુ પર મૂકી દે. કીડીઓ સામૂહિક બચત કરે છે. શિયાળા માટે અને ચોમાસા માટે ખોરાક બચાવી અને સંગ્રહ કરે છે. આ એમની ફરજિયાત બચત, ઇમરજન્સી ફંડ. જ્યારે મોટાભાગના લોકો પગારથી પગાર સુધી જીવે છે, કોઈ બફર નહીં, કોઈ બચત નહીં. પહેલીથી 31થી પહેલી વાર્તા પૂરી. કીડીઓ બજેટ પ્રમાણે કામ કરે છે. કીડીઓ કામની ફાળવણી કરે છે. કેટલીક કીડીઓ ખોરાકની શોધ કરી અને ભેગો કરવાનું કામ કરે છે. કેટલીક બાંધકામ ખાતું સંભાળે છે, તો કેટલીક કીડીઓ સૈનિક બનીને સંરક્ષણ ખાતું સંભાળે છે. દરેક ભૂમિકામાં કેટલી ઉર્જા અને કેટલો સમય વપરાશે તેનું બજેટ હોય છે. કયા કામ માટે કેટલી કીડીઓ કેટલો સમય કામ કરશે તેનું બજેટ હોય છે. જ્યારે માણસોને કુટુંબ કે ટીમમાં કાર્યોની ફાળવણીની કોઈને પરવા જ ક્યાં હોય છે. કયા કાર્યોમાં કેટલી શક્તિ, પૈસો, સમય વપરાશે એનો કોઈ અંદાજ નહીં. બસ આડેધડ પડશે એવા દેવાશે, ચલાવો રામ ભરોસે. વૈવિધ્યીકરણ, ડાયવર્સિફિકેશન. કેટલીક કીડીઓની પ્રજાતિઓ મલ્ટિપલ બિઝનેસીસ કરે છે. ફૂગની ખેતી, એફિડનો પશુપાલન, કૂડા કચરાની સફાઈ. એફિડનું પશુપાલન એટલે મોલોમસીનો ઉછેર. મોલોમસી મધ જેવો ચીકણો પદાર્થ પેદા કરે છે. કીડીઓની ફેવરેટ ડિશ. કૂડા કચરાની સફાઈમાંથી ખોરાક મેળવી ભેગો કરે છે. કીડીઓનું એ વેસ્ટમાંથી બેસ્ટ મેનેજમેન્ટ ઉદ્યોગ. જ્યારે ઘણા માણસો બધા જ ઈંડા એક ટોપલીમાં મૂકે છે. એક નોકરી, એક કામ, એક રોકાણ, અને પાછા કહેશે કે મારા સ્વપ્નો સાકાર થતા નથી, બરકત આવતી નથી. ક્યાંથી આવે? કીડીઓને દેવાની ઝંઝટ નથી. ટકી રહેવા માટે કીડીઓ ઉધાર લેતી નથી. મહેનત કરે છે, સંગ્રહ કરે છે. જ્યારે મોટાભાગના માણસો લોન પર નભે છે, ક્રેડિટ કાર્ડનો ભરપૂર ઉપયોગ કરે છે અને વ્યાજના ચક્કરમાં ફસાતા જાય છે. કીડીઓ લોંગ ટર્મ વિચારે છે, ટીમ સ્પિરિટ છે. તેમની વસાહતો પેઢી દર પેઢી ચાલે તેવા ઘર બાંધે છે. જ્યારે ઘણા લોકો ટૂંકા ગાળાના ફાયદા માટે, આનંદ માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. લાંબા ગાળાનો વિચાર કરનારા બહુ ઓછા છે. એનો અર્થ એ નથી કે કીડીઓએ બીકોમ એમકોમ કર્યું છે. તેઓ ફક્ત ઉત્ક્રાંતિ નિર્મિત બિહેવિયર્સનું પાલન કરે છે, જે સારામાં સારી ફાઇનાન્શિયલ હેબિટ્સનું નિર્માણ કરે છે. તો મુદ્દો કીડીઓ માણસો કરતાં વધુ સ્માર્ટ છે એ નથી. તેમની કુદરતી વર્તણૂક આપણને સરળ સિદ્ધાંતો સમજાવે છે. બચત કરો, રોકાણ કરો, વૈવિધ્યકરણ દ્વારા જોખમનું સંચાલન કરો અને સહયોગ કરો. યોજના બનાવો. જેટલા બાળશો તેટલા થાપશો તો ત્યાંના ત્યાં રહેવાશે. સ્ટેટસ ક્વો. તમારે તમારા અર્થતંત્રને દોડતું રાખવાની જરૂર છે. શિસ્ત સાથે રિસ્ક લો. નળમાં જેમ નિયમિતપણે પાણી આવે તેમ ઘરમાં પણ નિયમિતપણે રૂપિયો આવવો જોઈએ. શ્રમનું રોકાણ કરો, સમયનું રોકાણ કરો, પૈસાનું રોકાણ કરો. જરૂર પડે તો નવી સ્કિલ્સ શીખો. ગમે તે રીતે મલ્ટિપલ ઇન્કમ ઊભી કરો.